આપણે આ લીધું છે મોજું અને આપણે આટલું આ નેફો બનાવવાનું રાખવાનું છે, તો આને પછી આમ વાળી દેવાનું. એટલે આપણે આમ કરીને આમ 4 વડું કરી નાખ્યું એટલે 2 મોજા થઈ જાય આના. આ રીતે આનો આપણે નેફો આમ વાળી દેવાનો છે. હવે આપણે આને કટિંગ કરી નાખવાનું છે. આપણા હાથના મોજા તૈયાર થાય. તો આપણે આ મોજું લઈ લીધું છે અને આને આપણે વચ્ચેથી કટિંગ કરી નાખવાનું. તો આ કટિંગ કરી નાખ્યું. હવે આને આપણે નેફો વાળી દેવાનો છે આ રીતે. તો એવી રીતે આને પણ આપણે નેફો વાળી દેવાનો છે. આ રીતે કટિંગ કરી નાખવાનું. હવે આનેથી આપણે એની ઉપર આમ મૂકીને આને પણ આપણે કટિંગ કરી નાખશું આ રીતે. હવે આપણે આને અહીંયાથી સિલાઈ મારી દઈશું. આ રીતે આપણે ડબલ સિલાઈ મારી દઈશું. હવે આવી રીતે આને સિલાઈ મારી દેવાની છે આપણે. આપણે 2 મોજાની સિલાઈ મારી દીધી છે. આને આપણે ઉઠલાવી નાખશું. તો આ રીતના મોજા થઈ જશે આપણા. હવે આપણે આને છે ને આપણે અહીંયા દોરી બનાવી નાખશું આ મોજાની. આપણે આ 2 પટ્ટીઓ લીધી છે. હવે એને આપણે સિલાઈ મારી દઈશું આ રીતે. તો આપણે 2 દોરીઓ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે આમાં અંદર નાખી દેવાની છે. તો આપણા હાથના મોજા તૈયાર થઈ જાય. તો આપણે આ એક પિન લઈ લીધી છે અને હવે આપણે આમાંથી આ રીતે આપણે અંદર નાખી દેવાનું. આપણા 2 મોજા તૈયાર થઈ ગયા છે. તમને
સારા લાગે. જો આ રીતના બે બાજુ એક એક ડિઝાઇન આવી છે.